ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા. તો મિત્રો આજે આપણે આ ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જોઈએ, આપણે બધા જાણીએ છીએ કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. આપણને બધાને ખોરાકની આવશ્યકતા હોય છે એવું આપણે બધા જાણીએ છીએ, બરાબર. ખોરાક કે આહારથી આપણને પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે, બરાબર. ખોરાકથી આપણને શું પ્રાપ્ત થાય છે આવું બધું આપણે જાણીએ છીએ કે આપણે ખોરાક લઈએ છીએ તો એમાંથી આપણને પ્રોટીન મળે છે, કાર્બોદિત મળે છે, ચરબી મળે છે, વિટામિન મળે છે, બરાબર. અને અમુક પ્રકારના ખનિજ ક્ષાર પણ આપણા શરીરમાં પ્રાપ્ત થાય છે ખોરાક દ્વારા, બરાબર. આગળ જઈએ તો આ બધા તત્વોની આવશ્યકતા આપણા વિકાસ, વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે હોય છે. આની જરૂરિયાત શેના માટે હોય છે? આપણું વૃદ્ધિ થાય, બરાબર, આપણો વિકાસ થાય, એના માટે આ આપણા માટે જરૂરી છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે, બરાબર. વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એ આપણે જે ખોરાક લઈએ છીએ એના મુખ્ય સ્ત્રોત તરીકે ગણી શકાય છે. કેમ? કારણ જે આપણું નિવસન તંત્ર છે, બરાબર, એમાં ઘણા ખરા પ્રાણીઓ એ બીજા પ્રાણીઓ ઉપર આધારિત છે, બરાબર. તો આપણે એક સજીવ જ છીએ, પ્રાણી જ છીએ, બરાબર. તો જો આપણે ખોરાક લઈએ છીએ કોના ઉપર આધારિત છે? વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર. તો એ આપણો શું છે? મુખ્ય સ્ત્રોત છે, બરાબર. મોટા ભાગનો ખાદ્ય પદાર્થ ખેતીવાડી તથા પશુપાલનથી મળી રહે છે, બરાબર. આપણને જે ખોરાક આપણા સુધી આવે છે એ ખોરાક એ આપણને ખેતીવાડી એટલે કે ખેતીમાંથી, ખેતરમાંથી, બરાબર. ખેડૂત ખેડીને જે ખેતીમાંથી જે વાવણી ઉત્પન્ન કરે છે એ આપણે વધુ પ્રમાણમાં એનો ઉપયોગ કરીએ છીએ ભોજનમાં, બરાબર. આપણે લગભગ સમાચાર પત્રોમાં વાંચીએ છીએ કે ખેતીવાડી કે કૃષિ ઉત્પાદન અને પશુપાલનને વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે, બરાબર. વસ્તી વધારો આપણે જોઈએ છીએ કે પૃથ્વી ઉપર ઘણો વસ્તી વધારો જેમ વર્ષ જતા જાય એમ વધતો જ જાય છે. તો એ પ્રમાણે એ વસ્તીને, એ સજીવોને, બરાબર, ખોરાક પૂરતો કરવા માટે જે કૃષિ ઉત્પાદન છે, ખેતીવાડી છે, એ વધારવું જોઈએ તો બધાને ખોરાક પહોંચી રહે, બરાબર. આગળ જઈએ તો તે શા માટે જરૂરી છે? આપણે ઉત્પાદનની વર્તમાન ક્ષમતા પર જ કેમ નિર્વાહ કરતા નથી? હવે આ ખેતીવાડી વધારવાની કેમ જરૂર છે? તો હમણાં જ મેં કહ્યું કે જેમ જેમ વસ્તી વધારો થાય એમ એમ ખેતીવાડી એટલે બધા સજીવોને ભોજન તો પહોંચતું હોવું જોઈએ, બરાબર. તો એના માટે ખેતીવાડી જરૂરી છે. અને બીજા અમુક અનેક કારણો છે કે જેના માટે ખેતીવાડી, પશુપાલન એ વધારવું જરૂરી છે. જોઈએ તો ભારતની વસ્તી ખૂબ જ વધારે છે, બરાબર. આપણા દેશની વસ્તી 1 બિલિયન એટલે કે 100 કરોડથી પણ વધારે છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયન ટનથી ચોથી ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે, બરાબર. તો હમણાં જ મેં કહ્યું કે જેમ વસ્તી વધે છે એમ અન્ન ઉત્પાદન પણ થવું જરૂરી છે, બરાબર. આ વધારે ભૂમિ પર ખેતીવાડી કરવાથી સંભવિત થઈ શકે છે, બરાબર. આ ક્યારે વધે? જ્યારે વધારે જમીન ઉપર ખેતીવાડી થતી હોય ત્યારે આ વસ્તુ આપણે કરી શકીએ. પરંતુ ભારતમાં પહેલેથી ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે, બરાબર. આપણા જે ભારત છે એમાં ગામડાઓનો વિસ્તાર છે, બરાબર. તો એ ગામડાઓ ઉપર ઘણી બધી જમીનો એવી છે કે જેના ઉપર ખેતી થઈ રહી છે, બરાબર. આથી ખેતીવાડી માટે વધારે ભૂમિ કે જમીનની પ્રાપ્તતા સંભવિત નથી, બરાબર. હવે એનાથી વધારે વસ્તી વધે છે તો એને રહેઠાણ માટે પણ જોઈએ. તો અત્યારે જોઈએ છે કે ઠેર ઠેર મકાનો બની જાય છે, બરાબર. તો ખેતીવાડી કરવા માટે જમીન કેવી મળે છે? ઓછી મળે છે. હવે એનાથી વધારવી એ સંભવિત નથી, બરાબર. એટલા માટે પાક તથા પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે, બરાબર. એટલા માટે જે પાક છે એ પશુધનના ઉત્પાદનથી ઉત્પન્ન થાય, બરાબર, અથવા પશુધન ઉત્પન્ન કરવું વધારે યોગ્ય છે. અત્યાર સુધી પાક ઉત્પાદનને વધારવાના આપણા પ્રયત્નો કેટલાક અંશે સફળ રહ્યા છે, બરાબર. અત્યાર સુધી આપણે જે પાક ઉત્પાદન માટે જે પણ વધારા કર્યા છે અત્યાર સુધીના તો સફળ રહ્યા છે, બરાબર. આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં વધારો કર્યો છે. હરિયાળી ક્રાંતિ, બરાબર, એના દ્વારા આપણે
ઉત્પાદનમાં વધારો કરી ચૂક્યા છીએ, બરાબર, કર્યો છે ઘણો બધું. અને શ્વેત ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનને વધાર્યું છે, બરાબર. તો SQMCમાં પૂછાય તો યાદ રાખજો, હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં વધારો થયો છે અને શ્વેત ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનમાં વધારો કરાયો છે, બરાબર. આ એક યોજનાઓના નામ છે કે હરિયાળી ક્રાંતિ કરીને એમાં પાકમાં વધારો થયો છે, બરાબર. અને શ્વેત ક્રાંતિ દ્વારા કોનો વધારો થયો છે? દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે, બરાબર છે. ઓકે, આગળ જઈએ તો તેમજ તેનું સારું આયોજન પણ કર્યું છે. આ ક્રાંતિઓની પ્રક્રિયામાં આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો છે. આના પરિણામ રૂપે આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતને નુકસાન થવાની તકો વધી ગઈ છે. આથી એક અગત્યનું છે કે પાક ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નો પર્યાવરણ સંતુલિત રાખવા અને પર્યાવરણ જાળવી રાખનારા પરિબળોને નુકસાન ન પહોંચે તેવા હોવા જોઈએ. આપણે જે પાક ઉત્પાદન વધારવા માટે જે પણ પ્રક્રિયાઓ અમલમાં લાવીએ છીએ તો એ પ્રક્રિયાઓ એવી હોવી જોઈએ કે જે પર્યાવરણને નુકસાન પહોંચાડે નહીં, બરાબર. પર્યાવરણ જેમ છે એમ સંતુલિત રાખીને આપણે એ પ્રયત્નો કરવા જોઈએ, બરાબર. ઓકે, આગળ જઈએ તો એટલા માટે ખેતી અને પશુપાલન માટે સમપોષણીય એટલે કે નુકસાન ન કરે તેવી પ્રણાલીઓને અપનાવવાની આવશ્યકતા છે. પાક ઉત્પાદન વધારીને અને તેને ગોદામોમાં સંગ્રહ કરવાથી, બરાબર, જેને આપણે ગોડાઉન કહીએ છીએ, બરાબર, કુપોષણ અને ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી, બરાબર. જો પાક ઉત્પાદન આપણે વધારીએ અને એને જો ગોડાઉનમાં સંગ્રહ જ કરી રાખીએ, બરાબર, તો એ કુપોષણ અને જે ભૂખથી મરતા લોકો હોય એનું સમાધાન થઈ શકતું નથી, બરાબર. આગળ જઈએ મિત્રો, તો લોકોને અનાજ ખરીદવા માટે ધનની આવશ્યકતા પણ હોય છે, બરાબર. આપણે ઘઉં ચોખા ખરીદીએ છીએ તો આપણે સામે શું આપીએ છીએ? પૈસા આપીએ છીએ, બરાબર. એટલે જો ખોરાક ખરીદવો હોય તો પૈસાની જરૂર પણ લોકોને જરૂર પડે છે, બરાબર, હોવા જોઈએ. ઓકે, આગળ જઈએ તો ખાદ્ય સુરક્ષા તેના ઉત્પાદન અને પ્રાપ્યતા બંને પર આધારિત છે, બરાબર. ખાદ્ય સુરક્ષા એટલે કે ખોરાક મળી રહેવો એના ઉત્પાદન ઉપર પણ આધારિત છે અને પૈસા આપીને કોઈ માણસ મેળવી શકે એટલે એની પ્રાપ્યતા પણ ઉપર આધારિત છે, બરાબર. આપણા દેશની મોટા ભાગની વસ્તી તેમના જીવન નિર્વાહ માટે ખેતી પર નિર્ભર છે, બરાબર. આપણે જોઈએ છીએ કે ખેતીવાડી વધારી છે તો મોટા ભાગની જે વસ્તી છે એ ખેતી કરે છે, તો એમના જીવન નિર્વાહ એટલે કે ખેતીની મજૂરી કરીને, બરાબર, કોઈ નાનું એટલે કે કોઈ ઓછા પૈસાવાળું મધ્યમ વર્ગનું હોય વ્યક્તિ તો ગામડે તમે જોતા હશો કે કોઈ વ્યક્તિઓ છે બીજા વ્યક્તિઓના ખેતરોમાં કામ કરવા જાય છે અને એ કામ કરીને પૈસા મેળવે છે, બરાબર. તો એમના જીવન નિર્વાહ માટે પણ એ ખેતી ઉપર જ નિર્ભર છે એવું કહી શકાય, બરાબર. આટલા માટે જ ખેતી ક્ષેત્રે લોકોની આવક પણ વધારવી જોઈએ, બરાબર. એટલે તો આટલું કામ કરે છે ખેતરમાં તો એમને પૂરતી આવક મળતી નથી, ઓછું મળે છે એમ, બરાબર. સામે જે પૈસા મળવા જોઈએ એ કેવા મળે છે? ઓછા મળે છે, બરાબર. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જો એ કામ પ્રત્યે જે લોકોને આવક મળવી જોઈએ એ કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ, જેથી ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકે, બરાબર. એટલે જો કોઈ ઓછી એટલે કે પરિસ્થિતિ એની બહુ ન હોય સારી, બરાબર, તો એ લોકોને ભૂખની પરિસ્થિતિ એટલે કે જો એ લોકો સુધી અનાજ ન પહોંચતું હોય, બરાબર, એ લોકોના ઘણા આપણે એવા કુટુંબ એવા લોકો જોયા છે કે જે 2 ટાઈમ ખાવામાં પણ એ લોકોને મળતું નથી હોતું, બરાબર. તો આ જે ભૂખની પરિસ્થિતિ છે એનું સમાધાન થઈ શકે. ખેતીમાં વધારે ઉત્પાદન
પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ અપનાવવી જોઈએ, બરાબર. વૈજ્ઞાનિક આયોજનવાળી પ્રણાલીઓ અપનાવવી જોઈએ. સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ અને સંગઠિત ખેતી કે વર્ધિત કૃષિ પ્રણાલીનો અપનાવવી જોઈએ, બરાબર. કેવી કેવી પ્રણાલીઓ અપનાવવી જોઈએ? તો મિશ્ર ખેતી, પછી આંતરપાક પદ્ધતિ, સંગઠિત ખેતી, વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. ઉદાહરણ તરીકે પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેરની સાથે ખેતી વગેરેની પ્રોત્સાહન આપવું જોઈએ, બરાબર. હવે પ્રશ્ન એ છે કે આપણે પાક અને પશુપાલનના ઉત્પાદનને કેવી રીતે વધારી શકીએ છીએ? કેવી રીતે વધારી શકાય? વિચાર્યું છે તમે કોઈ દિવસ? તો જોઈએ. તો પાક ઉત્પાદનમાં સુધારણા, એટલે કે જે પાક ઉત્પન્ન થાય છે એમાં સુધારા આપણે કઈ કઈ પદ્ધતિઓથી લાવી શકીએ? કઈ રીતે લાવી શકીએ? તો જોઈએ. ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે, બરાબર. આપણને ઉર્જા શરીરમાં ક્યાંથી મળે છે? ખોરાકથી, બરાબર. તો એના માટે અનાજ જરૂરી છે, જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવારમાંથી કાર્બોદિત મળે છે. કઠોળ જેવા ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરમાંથી પ્રોટીન મળે છે. યાદ રાખજો, ઘઉં, બાજરી, ચોખા એમાંથી શું મળે આપણને? કાર્બોદિત મળે છે. અને કઠોળ એટલે કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર આ બધા કઠોળ થયા, તો એમાંથી આપણને શું મળે? પ્રોટીન મળે, બરાબર. અને તેલીબિયા કે તેલવાળા બીજ જેવા કે સોયાબીન, મગફળી, તલ, એરંડા કે દિવેલા, રાઈ, અળસી અને સૂર્યમુખીમાંથી આવશ્યક આપણને તેલની પ્રાપ્તિ થાય છે, બરાબર. શાકભાજી, મસાલા અને ફળોમાંથી આપણને વિટામિન્સ અને ખનિજ ક્ષાર, કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ ફળોમાં રહેલા હોય છે, બરાબર. આ યાદ રાખજો. એમસીક્યુમાં ઘણા બધા પાઠમાંથી એવા એમસીક્યુ પૂછાતા હોય છે, બરાબર. નાના નાના જે પ્રશ્નો છે એ નામ પદ્ધતિઓ છે, બરાબર. તો એ યાદ રાખવા જરૂરી છે. આગળ જઈએ તો ઘાસચારાના પાક જેવા કે બરસીમ અથવા ઓટ અથવા સુદાન ઘાસના ઉત્પાદન પશુપાલન માટે ઘાસચારાના સ્વરૂપમાં થાય છે, બરાબર. ઘાસચારાના પાક એટલે શું કહી શકાય? બરસીમ. યાદ રાખજો. જવ એટલે ઓટ અથવા સુદાન ઘાસના ઉત્પાદન પશુપાલન માટે ઘાસચારાના સ્વરૂપમાં થાય છે, બરાબર છે. ઓકે, આગળ જઈએ તો અહીંયા તમને એવા કેટલાક કઠોળ આપ્યા છે, બરાબર. પછી હમણાં જે તેલિયા પદાર્થ કીધા, સૂર્યમુખી છે, બરાબર. આ વટાણા છે, જેમાંથી આપણને પ્રોટીન, ચરબી જે મળી રહે છે, કાર્બોદિત, એ બધું તમને આપ્યું છે, વિવિધ પ્રકારના પાક, બરાબર. હવે અહીંયા એક પ્રશ્ન છે કે અનાજ, ધાન્ય, દાળ એટલે કે કઠોળ અને ફળો એટલે કે ફળો, શાકભાજીમાંથી આપણને શું મળે છે? તો વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધી પરિસ્થિતિઓ, તાપમાન, પ્રકાશ અવધિની આવશ્યકતા હોય છે, બરાબર. વિવિધ પાક એટલે કે જુદા જુદા પાક માટે જુદી જુદી આબોહવા જોઈએ, બરાબર. જુદી જુદી હવાનું આવરણ જોઈએ. કોઈ પાકને ગરમ આવરણ જોઈએ, ગરમ હવામાં થતા હોય છે, બરાબર. કોઈ ઠંડા વિસ્તારમાં થતા હોય છે, બરાબર. તો કોઈ ઉનાળામાં પાક થાય, કોઈ શિયાળામાં થાય, કોઈ ચોમાસામાં થાય, બરાબર. તો આ રીતે જુદી જુદી પાકોને પરિસ્થિતિ જોતી હોય છે, તાપમાન જોતું હોય છે, બરાબર, જેનાથી તેઓની સીધી રીતે વૃદ્ધિ પામી શકે છે અને તેઓ તેમનું જીવનચક્ર પૂરું કરે છે. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળામાં, એટલે કે સૂર્યમુખીનું ઉદાહરણ આપણે લઈ શકીએ, બરાબર. સૂર્યમુખીનું ઉદાહરણ એટલા માટે લઈ શકીએ કે સૂર્ય જે દિશામાં હોય એ દિશામાં એનું ફૂલ હોય છે, એટલે કે પ્રકાશની અવધિ ઉપર જવાબદાર છે. પ્રકાશ કઈ બાજુ છે એની ઉપર. અમુક અનાજો કે અમુક પાક, અમુક ફૂલો, શાકભાજી એવા હોય છે કે રાતે, એટલે કે રાત્રે જ્યારે સૂર્ય ના હોય, એટલે કે સૂર્યનો પ્રકાશની અવધિ હોય, બરાબર, ત્યારે કરમાઈ જાય અને જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે એ ખીલે છે, બરાબર. તો આ પ્રકાશની અવધિ ઉપર જવાબદાર છે, બરાબર.
ઓકે, આગળ જઈએ તો પુષ્પ સર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે. હમણાં જ કહ્યું મેં એ રીતે, બરાબર. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિઓ સૂર્યના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. કેટલાક એવા પણ પાક છે કે જે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? ખરીફ પાક કહીએ છીએ, બરાબર. જેની ખેતી જૂનથી શરૂઆત થઈને ઓક્ટોબર મહિના સુધી થાય છે. એમસીક્યુમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય કે ખરીફ પાક, બરાબર, એ કયા સમયગાળામાં થાય? તો જૂનથી ઓક્ટોબર મહિના સુધી થાય છે, બરાબર. કેટલાક પાક શિયાળાની ઋતુમાં ઉગાડાય છે, બરાબર. કેટલાક પાક શિયાળાની ઋતુમાં ઉગાડાય છે. તો જોઈએ, એ જે શિયાળાની ઋતુમાં ઉગાડાય જે પાક, એની સમયગાળો કયો હોય છે? તો નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી, યાદ રાખજો, બરાબર. ઓકે, આ પાકને શું કહેવાય છે? રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ અને અડદ ખરીફ પાકો છે. આ એના ઉદાહરણો પણ યાદ રાખજો, કદાચ એસક્યુમાં પૂછાઈ શકે, બરાબર. ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી એ કેવા પાકો છે? રવિ પાકો છે, બરાબર. ભારતમાં 1952થી 2010 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો છે. ખેતીલાયક ભૂમિમાં એટલે કે જમીન, ખેતીલાયક જમીનમાં કેટલો વધારો થયો છે? 25%, સાલ 1952થી 2010 સુધીમાં, બરાબર. જ્યારે અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. ઉત્પાદનમાં આ વધારો કેવી રીતે થયો? જો આપણે ખેતીમાં સમાવેલ પ્રણાલીઓની બાબતમાં વિચારીએ તો આપણે તેઓને 3 ચરણોમાં વહેંચી શકાય, બરાબર. આપણે એને 3 ચરણોમાં વહેંચી શકીએ. કયા 3 ચરણોમાં જોઈએ? તો સૌથી પહેલાં ચરણમાં બીજની પસંદગી કરવી, બરાબર. પહેલાં તો શું કરવું પડે? જો આપણે કોઈ પાક વાવવો હોય તો શું કરવું પડે? પહેલાં તો જે પાક વાવવો છે એ પાકને બીજ વાવવા માટે એની પસંદગી કરવી પડે. બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી પડે. ત્રીજા ચરણમાં ખેતરોમાં ઉગાડેલ પાકની સુરક્ષા અને કાપણી કે લણણી કરેલ પાકને નુકસાન થવાથી બચાવવો જોઈએ, બરાબર. આ રીતે પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં પ્રયુક્ત પ્રવૃત્તિઓને નીચે આપેલ વર્ગમાં વહેંચેલ છે. જોઈએ તો પાકની જાતિઓમાં સુધારણા કરવી, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. આ 3 પરિસ્થિતિઓ જે છે એમાં આપણે પાક ઉત્પાદનની જે સુધારણાના વર્ગો છે એમાં 3 પરિસ્થિતિઓમાં આપણે વહેંચી એને શકીએ, બરાબર. ઓકે, હવે મિત્રો આ જે પાકની જાતમાં સુધારણાવાળો ટૉપિક છે એ આપણા કોર્સમાં છે નહીં, તો આપણે એને ધ્યાનમાં લઈશું નહીં. હવે સીધું આપણે અહીંયા આવી જઈશું સેન્દ્રિય ખાતર, બરાબર. તો સેન્દ્રિય ખાતરમાં જોઈએ તો સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધારે હોય છે, બરાબર. યાદ રાખજો, સેન્દ્રિય ખાતરમાં કોની માત્રા વધારે હોય છે? તો કાર્બનિક પદાર્થોની, બરાબર. અને તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે છે. એ જે કાર્બનિક પદાર્થની માત્રા જે હોય છે જમીનને શું આપે છે? પોષક તત્વો વધારે પ્રમાણમાં આપી શકે છે, અલ્પ પ્રમાણમાં આપી શકે છે. સેન્દ્રિય ખાતરને પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના અવઘટન અથવા વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. સેન્દ્રિય પદાર્થ શેનાથી તૈયાર કરવામાં આવે છે? તો પ્રાણીઓના મળ, વનસ્પતિઓના કચરા, બરાબર, અવઘટન અથવા વિઘટનની તૈયારી કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતર જમીનને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોની પરિપૂર્ણ કરે છે, બરાબર. એ જે સેન્દ્રિય ખાતર છે એ જમીનને શું આપે છે? તો પોષક તત્વો અને કાર્બનિક પદાર્થો, બરાબર. અને ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય
છે. જો આ સેન્દ્રિય ખાતર જમીનમાં ભળે તો જમીનની ફળદ્રુપતામાં વધારો થાય. સેન્દ્રિય ખાતરમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે. અને જો એને સેન્દ્રિય ખાતરમાંથી આ જે કાર્બનિક પદાર્થો મળે છે જમીનને, બરાબર, તો એ શેમાં મદદરૂપ થાય છે? તો જમીનનું બંધારણ સુધારવા માટે, બરાબર. અમુક પાકની વાવણી થઈ ગઈ હોય તો એ પાક જમીનનું જે પોષક તત્વો છે એ પાકમાં જતા રહ્યા હોય, બરાબર. તો પછી એક પાકની લણણી થઈ જાય, વાવણી થઈ જાય, પછી એને લઈને જમીનમાં સેન્દ્રિય ખાતર ઉમેરવામાં આવે છે અને પછી બીજો પાક ઉગાડવામાં આવે છે. કેમ? તો એ જે જમીનનું બંધારણ છે એ જો પહેલાં પાકમાં એના પોષક તત્વો જતા રહ્યા હોય એટલે જમીન થોડી ફીકી પડી જાય, થોડા એમાં પોષક તત્વો ઓછા થઈ જાય તો બીજો પાક સારી રીતે થઈ શકે નહીં. એટલા માટે એમાં સેન્દ્રિય ખાતર ઉમેરી અને એમાં પોષક તત્વો ઉમેરવામાં આવે છે, જેથી બીજો પાક જે ઉગાડીએ એમાં પોષક તત્વો એને પૂરતા પ્રમાણમાં મળી રહે અને એની વૃદ્ધિ સારી રીતે થઈ શકે એના માટે. ઓકે, આગળ જઈએ તો આના કારણે રેતાળ જમીનમાં પાણીને રાખવાની કે જલ સંગ્રહ ક્ષમતા વધારે છે, બરાબર. જો સેન્દ્રિય ખાતર નાખે તો શું થાય? તો રેતાળ જમીન હોય તો એમાં પાણીને રાખવાની એટલે કે જળ સંગ્રહ ક્ષમતા, પાણીને રાખવાની ક્રિયા એટલે કે રેતાળ જમીનમાં તમે જાણો છો કે રેત હોય તો એ ભીની વધારે સમય રહે તો એમાં પાણી જળવાઈ રહે, બરાબર. તો એને શું કહેવાય? જળ સંગ્રહ ક્ષમતા એની વધે છે, બરાબર. ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ થાય છે, બરાબર. ચીકણી જમીન હોય, ચીકણી માટીવાળી જમીન હોય તો એમાં વધારે કાદવ થઈ જાય, બરાબર. તો જો એમાં સેન્દ્રિય ખાતર ઉમેરવામાં આવે તો એ પાણીને શું કરવા માટે મદદરૂપ થાય છે? એનો નિકાલ કરવા માટે પણ મદદરૂપ થાય છે, જેમાં પાણી એકત્રિત થતું નથી. આમાં શું થાય છે? પાણી રહેતું નથી, એકત્રિત થતું નથી, બરાબર. સેન્દ્રિય ખાતરના ઉપયોગમાં આપણે જૈવિક કચરાનો ઉપયોગ કરીએ છીએ, જે પર્યાવરણને રાસાયણિક ખાતરના વધુ ઉપયોગ સામે રક્ષણ આપે છે, બરાબર. આપણે કોનો? જૈવિક કચરાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જે ઉત્પન્ન થતું જે કચરો છે એ આ સેન્દ્રિય ખાતરમાં ઉપયોગ થઈ જાય છે, એટલે પર્યાવરણમાં કોઈ નુકસાન થતું નથી, બરાબર. જૈવિક કચરાનો ઉપયોગ ખેતરના કચરાનું પુનઃચક્રણ છે. સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં વિવિધ જૈવિક પદાર્થનો ઉપયોગોને આધારે સેન્દ્રિય ખાતરને નીચેના વર્ગોમાં વિભાજિત કરી શકાય છે. 1 નંબર કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. આ નામ યાદ રાખજો. કયા બે વિભાગમાં? તો કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. અને બીજો વિભાગ અહીંયા આપ્યો છે લીલું જૈવિક ખાતર, બરાબર. અહીંયા બે ભાગમાં આ રીતે વહેંચી શકાય. જોઈએ તો કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ એ શું છે? તો કમ્પોસ્ટીકરણની ક્રિયામાં ખેતીના નકામા પદાર્થ જેવા કે પશુઓના મળમૂત્ર, છાણ વગેરે, શાકભાજીની છાલ તેમજ કચરો, પશુઓ દ્વારા ત્યજાયેલો ચારો, ઘરગથ્થુ કચરો, સુએજનો કચરો, ફેકેલી સ્ટ્રો, નીંદણ વગેરેને ખાડાઓમાં સડવા દેવામાં આવે છે. આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કહે છે. શું કહે છે? કમ્પોસ્ટિંગ. અને એમાં શું થાય છે? તો આપણે જે શાકભાજીના છલકા હોય કે પ્લાસ્ટિકની બોટલ હોય કે ઘરગથ્થુનો કોઈ સામાન હોય કે સુએજનો કચરો હોય કે નીંદણ હોય, બરાબર. તો આ બધું જે આપણે કચરો પેદા કરીએ છીએ એ કચરાને શું કરવામાં આવે છે? તો એ ખાડાઓમાં સડવા દેવામાં આવે છે અને આ ક્રિયાને શું કહેવાય છે? કમ્પોસ્ટિંગ કહે છે. કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. કમ્પોસ્ટને અળસિયા દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીઓમાં ત્યજાયેલા પદાર્થોને તરત જ વિઘટનની ક્રિયા દ્વારા બનાવવામાં આવે છે અને આને શું કહેવાય છે? વર્મી કમ્પોસ્ટ કહે છે, બરાબર. બરાબર. તો કમ્પોસ્ટની પ્રક્રિયા પહેલાં થાય છે, પછી એમાં અળસિયાનો થાય છે જમીનમાંથી, એટલે અળસિયાઓ શું કરે છે? એનું વિઘટન કરે છે અને આ વિઘટન થવાની ક્રિયા થાય એટલે એને શું કહી શકાય? વર્મી કમ્પોસ્ટ કહે છે, બરાબર. આગળ જઈએ
તો લીલું જૈવિક ખાતર. લીલું જૈવિક ખાતર શું કરે છે તો જોઈએ. પાક ઉગાડવા પહેલાં ખેતરોમાં કેટલીક વનસ્પતિઓ જેવી કે શણ અથવા ગુવાર વગેરે ઉગાડાય છે અને ત્યાર પછી આના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે. લીલું જૈવિક ખાતર કઈ રીતે બને તો શણ અથવા ગુવાર, બરાબર, આ જે છે એના ઉપર હળ ફેરવી દેવામાં આવે છે અને એ ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે. આ વનસ્પતિઓ લીલા જૈવિક ખાતરમાં પરિવર્તન થઈ જાય છે, જે ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસમાંથી પરિપૂર્ણ કરવા માટે મદદરૂપ થાય છે, બરાબર. ઓકે, તો આ જે ખાતરો છે એ સેન્દ્રિય ખાતરો હતા. હવે આગળ જઈએ ખાતરો. તો ખાતરો જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ લેક્ચરમાં બસ અહીંયા સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ખાતરોથી આપણે શરૂઆત કરીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.